આ રામોત્સવનો ભવ્યથી ભવ્ય આપણો લોક ડાયરો. હું ઘણીવાર મારા ડાયરામાં બોલતો હોઉં છું કે આજના કોઈ પણ તમે કોઈના ઘરે જાઓ, કોઈ ગુજરાતી કે હિન્દી કે કોઈ સિરિયલ કે મૂવી હાલતું હોય તો તમારે હાથમાં રિમોટ લઈને બેહવું પડે. ક્યાંક એવા સીન આવે તો આપણે ચેનલ બદલાવી નાખવી પડે. પણ ડાયરો માધ્યમ એવું છે કે દીકરીને બાપ ભેળા બેહીને સાંભળતા હોય, ભાઈને બેન ભેળા બેહીને સાંભળતા હોય, માને દીકરો ભેળા બેહીને સાંભળતા હોય, એનું નામ આ ડાયરો. અને એવા ડાયરાના માધ્યમથી આપણે હળવદમાં મળ્યા છીએ ભગવાન ભોળાનાથનું સાનિધ્ય. જે પણ પૈસા તમારા તરફથી આવવાના છે શ્રીરામ ગૌશાળા 1 2 3 4 નહીં પણ 900 જેટલી ગૌ માતા અહીંયા છે. અને એક પણ સ્વાર્થ વગર સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ એક દેવું દુનિયામાં ઈ તો વહમું લાખા વિછિયા. જેને પોતા માટે નહીં, આખી જે કમિટીના મેમ્બરો છે ભાવેશભાઈ ઠક્કર થી માંડીને બધા જે છે એટલી સેવા કરે છે. એ જે પણ પૈસા આવવાના છે બધા ગૌશાળાના લાભાર્થી છે. અને કદાચ તમારી આગળ પૈસા ન હોય, આ તો સમય છે, કદાચ ન હોય બધાને ખીચામાં, તો પડકારો આપણા બાપનો આગવો છે એ કરતા રહેજો. હા, એટલે આવી જયારે કાશી નગરીમાં હળવદના આંગણે ડાયરો છે ત્યારે માતાજીની વંદના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારવો છે. ત્યારે તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી, સોરઠ સિર ધરી એ વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી. અનવું ધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહે હેજ હોનલ અવતરી માય હેજ હોનલ અવતરી. રઘુકુળ ભૂષણ રામ